હેઠળ ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ડબોલી બ્રિજ પાસે વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યું હતું। ઉપરાંત જિલ્લા એસડીએમ ઝોન 3 ડીસીપી કતારગામ મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવાયું હતું। અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી ₹3.50 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં પ્રોહિબિશન એક્ટને કડક રીતે અમલમાં મૂકતા ઝોન 3 હેઠળ આવતા 5 પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો સત્તાવાર નાશ કરવામાં આવ્યો છે। ડબોલી બ્રિજ પાસે વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ₹3.50 લાખના વિદેશી દારૂ પર રોલર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રોસેસ જિલ્લા એસડીએમ ઝોન 3 ડીસીપી કતારગામ મામલતદાર સહિત ઉચ્ચ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી। વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી અને નષ્ટ કરી હતી। તેનું ગેરકાયદે વેચાણ અને વપરાશ રોકવા માટે કડક સંકેત આપવામાં આવ્યો હતો। ઝોન 3ના 5 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાને ડભોલી બ્રિજ પાસે લાવવામાં આવ્યો હતો, જ્યાં વિશાળ હાર્ડ રોલર ચલાવી તેને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। આ ઓપરેશનમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી। તેનું કુલ મૂલ્ય આશરે ₹3.50 લાખ થાય છે। ગેરકાયદે દારૂ વેચાણ અને તેની હેરફેર સામે પોલીસ અને પ્રશાસન કડક વલણ અપનાવશે તે સ્પષ્ટ સંકેત આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો હતો।